આપણે ઇંગ્લિશમાં બેઝિક્સથી સ્ટાર્ટ કરવા માટે ટેન્સીસ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. અને જો તમને કાળ આવડતા હશે તો તમને એક ટૉપિકમાં હેલ્પફુલ થશે. તો આપણે ટેન્સીસ માટે સ્ટાર્ટ કરીએ તો આપણે પહેલાં તો એ જાણીએ કે કાળ હોય છે કેટલા અને તે યુઝ ક્યાં થાય છે. તો ટોટલ કાળ 12 કાળ છે. અને આપણે જોઈએ તો મુખ્ય કાળ જોઈએ તો ગુજરાતીમાં પણ વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. જે અત્યારે શરૂ છે તે વર્તમાન કાળ, જે પહેલાં બની ગઈ ઘટના છે તે ભૂતકાળ અને જે આગળ થવાનું છે તે ભવિષ્યકાળ. અને ઇંગ્લિશમાં પણ મુખ્ય 3 ભાગમાં કાળ વહેંચાયેલા છે, મુખ્ય પ્રકાર છે. અને જોઈએ કે ટોટલ કાળ કેટલા છે તો કે 12. ટોટલ કાળ કેમ 12? તો આપણે જોઈએ તો એના પેટાકાળમાં એક તો આવે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. અને પછી આવે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ. પછી પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ. અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. અને આના બધાયના ઇંગ્લિશમાં આપણે જોઈએ તો પણ આપણે જ્યારે ડીપમાં જોઈશું એક એક કાળ ત્યારે આપણે કહીશું. આપણે શોર્ટમાં સમજાવવાનું છે તો પહેલાં ટોટલ સમજાઈ ગયું કે 3 કાળ છે. અને મુખ્ય એમાં ટોટલ છે તે 12 કાળ મુખ્ય છે. પહેલાં તો એટલું તમે લખતા જાઓ તમારી જોડે. અને એમાં વાક્યો બને. એ બધા જ કાળની એક વાક્ય રચના હોય કે આ કાળને કઈ રીતે લખવામાં આવે છે, આ કાળમાં કયા ક્રિયાપદો કઈ રીતે ઉપયોગમાં આવે છે. ગુજરાતીમાં જોઈએ વર્તમાન, હું આમ કરું છું, અથવા ભૂતકાળમાં મેં આમ કરી લીધું છે. કે ભવિષ્યકાળ જોઈએ તો કે મારે આમ કરવાનું છે. તો એને ઇંગ્લિશમાં કઈ રીતે આપણે કન્વર્ટ કરવું એ બધું આપણે ઇઝી વેમાં જોઈશું. અને આમાં આપણે મુખ્ય કેટલા વાક્યો ઉપર ધ્યાન દેવાનું છે તો એક તો છે વિધાન વાક્ય, એટલે કે નોર્મલ વાક્ય, હું આમ કરું છું. પછી નકાર વાક્ય, હું આમ નથી કરતો. પ્રશ્નાર્થ વાક્ય, શું હું આમ કરીશ કે શું આમ કરું છું. તો આપણે એ રીતે એમાં બધા જ વાક્યને પ્રકાર મુજબ એક કાળ બહુ જ સરસ રીતે સમજશું. અને જ્યારે કોઈ પણ આપણને એક્ઝામમાં પૂછાય કે કાળની ખાલી જગ્યા છે કે કાળનો કોઈ ફકરામાંથી આપણે તેને કરવાનું હોય તો ક્વેશ્ચન આન્સર આપણે હોય છે તે એમાં આપણે કઈ રીતે ઓળખવું. તો કે કાળ ઓળખવા માટે સ્પેશિયલ આપણે પહેલાં વાક્યમાં કાળદર્શક શબ્દો જોવાના છે. કે આફ્ટર આપ્યું છે, બિફોર આપ્યું છે, એટ ધીસ ટાઈમ આપ્યું છે, કે એટ ધીસ ટાઈમ આપ્યું છે, નાવ આપ્યું છે, ટુમોરો આપ્યું છે. આ બધા વાક્યમાં એક કોઈ શબ્દ છુપાયેલો હોય છે. ઇંગ્લિશમાં મુખ્ય ગુજરાતી કરતાં પણ આપણે કહીએ તો ઇઝી